ભાવનગર જિલ્લામાં સિહોર શહેરમાં આજે એક અત્યંત ચોંકાવનારો કેસો સર્જાયો છે, જે એક બેફામ બનેલા કાર ચાલકે રસ્તા પર એક વાહનમાં અને ખાણીપીણીની લારીઓને ઉભેલા નિર્દોષમાં લોકોને અડફેટે લેતા એરટાઇટમાં મસી ગઈ છે. જે આ ઘટના કુલ 8 લોકોનો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યા છે. જ્યાં નશાધૂત કાર ચાલકોને ઘટનાની મળતી માહિતી મુજબમાં કાર ચાલકને સ્પીડ પાવરનો કાબુ ગુમાવતા રસ્તા પરથી પસાર થતા જે 8 લોકોને જોરદાર ટક્કર મારી હતી. જે આ અકસ્માત બાદ જ્યારે સ્થાનિકના લોકોને ઘટના સ્થળે દોડી ગયા અને કારની તલાશી લીધી, ત્યારે કારની અંદરથી દારૂની બોટલ મળી પણ આવી હતી. જ્યારે પ્રાથમિક અનુસાર જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે આ કાર ચાલક નશાની હાલતમાં વાહન હંકારી રહ્યો હતો. જે વાહનનો આ કચર કાંડ સીસીટીવી કેમેરામાં પણ અકસ્માત એટલો ભયાનક હતો કે કારે માત્ર લોકોને જ નહીં પરંતુ રસ્તાની સાઈડ પર પાર્ક રહેલા અન્ય વાહનોને પણ અડફેટે લઈ ભારે નુકસાન પહોંચાડ્યું. સમગ્ર ઘટના લઈને આવી સીસીટીવી ફૂટેજ સામે આવે છે, જેમાં કારણે વાહન ચાલક કઈ રીતે કાલ બનીને ત્રાટક્યો જેમાંથી સ્પષ્ટ જોઈ શકાય છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક એન્ડ શેર.